પાર મનની પેલી પાર જઈને રે મોજો માણી રે મનની પેલે પર જઈને મોજો માણી કેશ જન્મ જીવન કા મૃત્યુ ત્યો જળતા નથી નથી ત્યો શબ્દ તણો રણકાર મનની પેલી પાર જઈને મોજો માણ્યા કાલિદાસ બાપુ બોલ્યા છે તમે સદગુરુના શરણે તન મન ધન સમર્પણ કર્યું એટલે પાછળ હું વધ્યું હાલ બાપજીએ કીધું નીરુબેન કાઠું સારી નહીં મેળ પડે એવું હાલ બાપજીએ કીધું કે તન મન ધનના શીશ સમર્પણ કર્યું પછી હું વધ કાઠો થઈ જવાનું હો આજ તમને પાકો કરી દેવાનો કમ્પ્લીટ હું વધ પાછળ હે બાપુ હાલવા વાળો હા તન મન ધન જે સમર્પણ કર્યું એટલે જેને સમર્પણ કર્યું આલવા વાળો વધે બીજું કશું વધે નહીં અને એ જ તમારું સ્વરૂપ એ જ પરમાત્મા દેશ રહે અને આરાય સ્વરૂપ ઉપર ઊભા રહેશો ને એટલે હાલ મહારાજે ના કીધું કે હું મારા ભગવાન ઊભા રહો તમને જીત ઉપડી આલું તમને બધા હમણાં મહારાજે કીધું કે બ્રહ્મલોક ભાળે બ્રહ્માંડમાં જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતને તમને દરેક જગ્યાએ પરમાત્માનો દર્શન થવો જોવું હા જો નજર જો નિરોધ બાપુ બોલ્યા છે જો નજર મારી ફરે યાદી ભરી તો આપણી જગતની અંદર કોઈ પણ જગ્યાએ તમે દ્રષ્ટિ નાખો નામ સિવાય કંઈ નહીં દેખાય તમને નામ આ પોતાના સ્વરૂપની વાત આવી એક અમદાવાદ જેવું શહેર હતું શહેરની અંદર ઓગળિયાની પેઢીવાળો એ હીરા લઈને ગાડીમાં બેઠો એટલે એના પાછળ ગઠિયા પડી ગયા એક ગઠિયો બહુ હોશિયાર હતો એને ખબર પડી ગઈ કે આના પહાણ કોક શકે પેલો ચડ્યો હવે પેલા હીરા ઓગળિયાવાળો એટલે બહુ હોશિયાર હોય સાહેબ ગઠિયોને ઓગાળીને પી જાય એવા હોય એટલે એને ખબર પડી ગઈ કે આ મારા પાછળ છે ઉપર ગાડીમાં બેઠેલા રેલવેમાં ત્યાં ઉપરની સીટ ઉપર જઈને પેલો સૂઈ ગયો એટલે પેલા ગઠિયાએ વિચાર કર્યો કે રાતે જાગવાનું છે એટલે અત્યારે સૂઈ જાઓ એટલે ગઠિયો તો વહેલો સૂઈ ગયો હવે પેલા જે ઓગળિયાવાળા હતા ને એમને હીરોની બસકી હતી ને તે પેલાના ગુજામ ગાળી દીધી ગઠિયાના ગુજામ ગાળી દીધી હવે ગઠિયો 12 વાગે ઉઠ્યો પેલા ભાઈ તો લહાટ ઊંઘી ગયેલા પેલો તો ખોળ કરે હમમ બધા અને ઓની ચો મિલી 5 વાગ્યા સુધી ખોળી પણ કશું મળ્યું નહીં કોઈ ધ્યાન રાખજો બોન 5 વાગ્યા સુધી ખોળી પણ કશું તો મેળ પડ્યો નહીં પછી પેલો સૂઈ ગયો કે આજ નહીં તો હમણાં દાડા ઉજે કાઢશે એ સૂઈ ગયો એટલે પેલા 5 વાગે 5:30 ઉઠીને પેલી બસકી લઈ લીધી ગુજામ મેળ દીધી આવું ને આવું 2 દાડા થયું એટલે મહેસાણા જેવું સ્ટેશન આવી ગયું એટલે પેલા સાહેબ ઉતરી ગયા ઓગળિયાવાળા પેલો પાછળ આવ્યો કે ઇતના તો બતાતે જાઓ કહા રખા થા એટલે પેલો જે ઓગળિયાનો શેઠ હતો એ બોલ્યો કે મૂર્ખા તી તારા અંદર તપાસ્યું હોત ને તો તારા દોડવાની કોઈ જરૂર ના પડત તારા અંદર જોવાનું હતું લ્યા એટલે પરમાત્માનો દર્શન સાહેબ આપણા અંદર તમે જુઓ હે આપણા પોતાના અંદર પરમાત્માનો દર્શન આ થોભલાની અંદર પરમાત્મા ના દેખાય પોતાના બૈરાની અંદર પરમાત્મા ના દેખાય તો સાહેબ ભક્તિ કરવી દુર્લભ દરેકે દરેક જગ્યાએ આપણને પરમાત્માનો દર્શન થવો જોવું તો જ આપણે ભગત કહેવાય નકર મેળ પડે એવો નહીં નકર વાકણ સત્સંગ કરતા ઘેર જઈને દખા કરીએ હે